આજે એવા ચામુંડા માના પ્રસાની વાત કરવી છે મિત્રો, તો ભાવનગરના મહુવા તાલુકામાં સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક એક ટેકરી પર ગઢ કોટડા તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના આ સ્થાનનો અનેરો ઇતિહાસ રહેલો છે. ગોહિલવાડના શક્તિ તીર્થોમાં ઊંચું સ્થાન ધરાવતું ઊંચા કોટડા વાળીમાં ચામુંડાને દેવસ્થાન વિશેષ મહિમા ધરાવે છે. અહીં ચૈત્ર માસ દરમિયાન દૂર દૂરથી લાખોની સંખ્યામાં ભક્તો માના દર્શન કરવા આવે છે. તો ચાલો જાણીએ મિત્રો આજે ઊંચા કોટડા વાળીમાં ચામુંડાનો ઇતિહાસ. લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા મારવાડમાં જહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈમાં કુળદેવી માં ચામુંડાની ભક્તિ ભાવ આરાધના અને પૂજા કરતા. એમની ભક્તિ અને શ્રદ્ધાથી માં ચામુંડા પ્રસન્ન થયા. માતાજી જહાજી ભીલની સાથે વેણે વાતો કરતા. સમય જતા જતા મારવાડની ધરતીમાં 3 વર્ષ દુકાળ પડ્યા. ત્યારે જહાજી ભીલને માલ ઢોરની ચિંતા થવા લાગી. એટલે તેમણે માતાજીને પ્રાર્થના કરી. પ્રાર્થના સાંભળી માતાજીએ જહાજી ભીલને કાઠિયાવાડની ધરતી પર દરિયા બાજુ જવાનું કહ્યું. ત્યારે જહાજી ભીલ મારવાડમાંથી નીકળી કાઠિયાવાડના ગોહિલવાડની ધરતી પર ગઢ કોટડા આવ્યા. અહીં આવીને જહાજી ભીલ માતાજીના આ સ્થાનકે પૂજા અર્ચના કરવા લાગ્યા. જહાજી ભીલને શેર માટેની ખોટ હતી, એટલે માતાજી તેમની ભક્તિ ભાવથી પ્રસન્ન થયા અને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. સમય જતા તેમની પત્નીને સારા દિવસો જવા લાગ્યા, પણ પુત્રનો જન્મ થાય એ પહેલા જ જહાજી ભીલનું મૃત્યુ થાય છે. સમય જતા તેમની ઘરે પુત્રનો જન્મ થાય છે. તેમનું નામ માતાજીના આશીર્વાદથી કાળિયો ભીલ રાખ્યું. પુત્રના જન્મ પછી જહાજી ભીલના પત્નીનું પણ મૃત્યુ થાય છે. આ સમયે કુળની દેવીમાં ચામુંડા માતાજી સ્વયં આવીને કાળિયા ભીલને લઈ જાય છે અને તેને હમીર આહિરના નેહડે મૂકી આવે છે. હમીર આહિર આસરાનું ધર્મનું પાલન કરીને કાળિયા ભીલને મોટો કરે છે. નાનપણથી જ માં ચામુંડા કાળિયા ભીલની સાથે વેણે વાતો કરે છે અને ડગલે ને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે. આમ કરતા કરતા કાળિયો ભીલ મોટો થાય છે. સમય જતા કાળિયો ભીલ માતાજીને પ્રાર્થના કરે છે, હે માં, મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને તેની પર ચાલતા વહાણોને લૂંટવા છે. ત્યારે માતાજી તેને પ્રસન્ન થઈને કહે છે કે હે કાળિયા, તું વહાણ લૂંટે તો ભલે લૂંટે, પણ યાદ રાખજે, ખાલી અધર્મીનું જ વહાણ લૂંટજે. જો કોઈ ધર્મનું વહાણ લૂંટતો નહીં અને મારી રજા સિવાય કોઈ દિવસ દરિયામાં જતો નહીં. આમ કરતા કરતા કાળિયો ભીલ માતાજીની રજા લઈને બધા વહાણો લૂંટી આવે છે અને લૂંટેલો માલ બધો કોઠીઓમાં રાખે છે. એક વખત કાળિયો ભીલ દરિયામાં વહાણો લૂંટવા જાય છે અને માતાજીની રજા માંગે છે, પણ માતાજી કાળિયા ભીલને વહાણો લૂંટવા જવાની ના પાડે છે. ત્યારે કાળિયો ભીલ ના પાડવા છતાં પણ દરિયામાં વહાણો લૂંટવા જાય છે અને ફિરંગીઓ તેને પકડીને કેદ કરી લે છે. પછી તો જેલમાં બેઠો બેઠો કાળિયો ભીલ માતાજી પાસે માફી માંગે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે મારી કુળની દેવી માં ચામુંડા, મેં તમારી વાત ન માની, મેં ભૂલ કરી છે, માતાજી મને માફ કરજો. માતાજી કાળિયા ભીલની પ્રાર્થના સાંભળી કાળિયા ભીલને માફ કરે છે અને કાળિયા ભીલને ફિરંગીઓની જેલમાંથી મુક્ત કરે છે. અને પછી કાળિયો ભીલ હંમેશાને માટે વહાણોને લૂંટવાનું છોડી દે છે અને માતાજીની ભક્તિ કરે છે. આજની તારીખે ઊંચા કોટડામાં હાલ કાળિયા ભીલની કોઠીઓ જોવા મળે છે. અને મિત્રો, ભાવનગરથી ઊંચા કોટડા મંદિર 80 કિલોમીટરના અંતરે આવેલું છે. મહુવાથી ઊંચા કોટડા મંદિર 35 કિલોમીટરના અંતરે આવેલું છે. ઊંચા કોટડાના મહત્વના દિવસોમાં ચૈત્ર માસ ઘણી મોટી સંખ્યામાં મેળો હોય છે. તો મિત્રો, આ હતો ઊંચા કોટડાનો ઇતિહાસ. તો મિત્રો, તમને આ ઇતિહાસ કેવો લાગ્યો મને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો, હવે પછી તમારે કયો ઇતિહાસ સાંભળવો છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે, કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી, ખાસ નોંધ લેવી. ધન્યવાદ.